તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જે ગુજરાતના સાંસ્કૃતિક વારસાને લગતા 100 જેટલા આઈએમપી પ્રશ્નો આ વિડીયોમાં જોવાના છે, જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે। તાજેતરમાં જ મિત્રો છે પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષા આવવાની છે, તો તેમાં પણ ઉપયોગી સાબિત થશે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે, ગુજરાતના કુમુદિની લાખિયા છે તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો જવાબ આવશે નૃત્ય કલા સાથે તેઓ સંકળાયેલા છે। ત્યારબાદ દાંડી યાત્રાનું ચિત્રાલેખન કરી આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ હતા? તો જવાબ આવશે કનુ દેસાઈ હતા। ત્યારબાદ ભવાઈ મંડળીમાં મોવડીને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે નાયક તરીકે। ત્યારબાદ નીચેના પૈકી સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ હતી? તો જવાબ આવશે લીલુડી ધરતી। ત્યારબાદ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમૂહ તીર્થસ્થાન ખાલી જગ્યામાં આવેલું છે? તો જવાબ આવશે પિરોણા ખાતે। ત્યારબાદ ગુજરાતનું ચાંપાનેર કયા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલું છે? તો જવાબ આવશે બેજુ બાવરા। ત્યારબાદ ગુરી પૂર્ણિમા ઉત્સવ કયા મહિનામાં આવે છે? તો જવાબ આવશે અષાઢ મહિનામાં। ત્યારબાદ ભવનાથના મેળા તરીકે પ્રસિદ્ધ મેળો કયા સ્થળે ભરાય છે? તો જવાબ આવશે ગિરનારની તળેટીમાં। ત્યારબાદ ગુજરાતમાં આયુર્વેદનો પ્રચાર કોણે કર્યો હતો? તો જવાબ આવશે ઝંડુ ભટ્ટજીએ। ત્યારબાદ ત્રિભુવનદાસ ગજ્જરની સાચી ઓળખ કઈ છે? તો જવાબ આવશે વૈજ્ઞાનિક। ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા? તો જવાબ આવશે સહજાનંદ સ્વામી। ત્યારબાદ ગુજરાતની ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? તો જવાબ આવશે મોતીભાઈ અમીન હતા। ત્યારબાદ બુધિયો દરવાજો ગુજરાતના કયા સ્થાપત્યમાંનો એક ભાગ છે? તો જવાબ આવશે ચાંપાનેરના કોટનો। ત્યારબાદ કયું સ્થાપત્ય અમદાવાદના રત્ન તરીકે પ્રખ્યાત છે? તો જવાબ આવશે રાણી સિપ્રીની મસ્જિદ। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, કચ્છ સૌરાષ્ટ્રમાં જે છે પકવ્યા વગરની માટીના રમકડાને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે તેને ઘંટી ઘોડા તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ લોક સાહિત્ય વિદ્યાલય ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો જવાબ આવશે જામનગરમાં। ત્યારબાદ સમગ્ર ભારતમાં લોકકલા દર્શાવતું સૌપ્રથમ મ્યુઝિયમ કયું હતું? તો જવાબ આવશે સૈયદનું લોકકલા મ્યુઝિયમ હતું। ત્યારબાદ 16મા સૈકાનો મહાન સંગીતકાર જે તાનસેન છે તેની સમકાલીન અને પ્રતિસ્પર્ધી બેજુ બાવરા ક્યાંનું રત્ન હતા? તો જવાબ આવશે ચાંપાનેરના। ત્યારબાદ હવેલી સંગીત ગુજરાતમાં ગવાતા કયા પ્રકારના ગીતો છે? તો જવાબ આવશે ધાર્મિક ગીતો છે। પારસીઓના કાશી તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? તો જવાબ આવશે ઉદવાડા। ત્યારબાદ ભક્તિ કરતાં કરતાં ભજન રચના ધના ભગતનું પૂરું નામ જણાવો। તો જવાબ આવશે ધનો કેશવ કાકડિયો। ત્યારબાદ સિદ્ધપુરના બિંદુ સરોવરમાં કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું? તો જવાબ આવશે ભગવાન પરશુરામે। ત્યારબાદ તેરા દરબારગઢ ભીંતચિત્રો ક્યાં જિલ્લામાં આવેલા છે? તો જવાબ આવશે કચ્છમાં। ત્યારબાદ આગગાડી કૃતિ કોણે લખી હતી? તો ચંદ્રવદન મહેતાએ। ત્યારબાદ જ્ઞાનવાળી વાવ ક્યાં આવેલી છે? તો સિદ્ધપુરમાં આવેલી છે। ત્યારબાદ ચોરવાડ પંથકની કોરલ બહેનો નૃત્યકારોનું નૃત્ય જણાવો। તો તેનું મિત્રો નૃત્ય હતું ટીપ્પણી નૃત્ય હતું। ત્યારબાદ સબર કન્યા પાર્વતી સ્થાપત્ય ક્યાં જોવા મળે છે? તો જવાબ આવશે શામળાજીમાં। ભૂંગળ વાદ્ય સાથે ભજવાતું સંગીત પ્રધાન નાટકને શું કહેવાય છે? તો તેને ભવાઈ કહેવાય છે। ત્યારબાદ ખુંપાવાળી પાઘડી કયા વિસ્તારમાં જોવા મળે છે? તો જવાબ આવશે બરડામાં। ત્યારબાદ મધુસૂદન ઢાંકી એટલે મિત્રો સ્થાપત્ય। ત્યારબાદ અબજોના બંધનના રચિતા કોણ છે? તો જવાબ આવશે નૃસિંહ વિભાકર। ત્યારબાદ સૌરાષ્ટ્રની કણબી અને કોળી બહેનો નૃત્યકારોના રાસને શું નામ આપવામાં આવેલું છે? તો જવાબ આવશે સોળંગા રાસ। ત્યારબાદ આર્ય સુબોધક નાટક મંડળી ક્યાં આવેલી છે? તો જવાબ આવશે મોરબી ખાતે। ત્યારબાદ ગુજરાતની 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા એટલે શું? તો જવાબ આવશે તેને ભવાઈ કહેવાય છે। ત્યારબાદ પુસ્તકાલયને લગતી પ્રવૃત્તિઓ માટે વડોદરામાં જાણીતા વ્યક્તિનું નામ જણાવો। તો જવાબ આવશે અંબુભાઈ પટેલ। ત્યારબાદ સૌરાષ્ટ્રના નૃત્યકારોનું નૃત્ય કયા નામથી જાણીતું હતું? તો જવાબ આવશે દાંડિયા રાસ તરીકે। ત્યારબાદ
ઉત્તર ગુજરાતમાં ઠાકોરો અને નૃત્યકારોના નૃત્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ઠાગા નૃત્ય તરીકે. ત્યારબાદ લલિતા દુઃખ દર્શક નામનું લેખક કોણ છે મિત્રો તેના? તો તેના લેખક છે રણછોડભાઈ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં ચાંચવાળી પાઘડી ક્યાં પહેરવામાં આવે છે? તો જવાબ આવશે ગોંડલમાં. ત્યારબાદ દેશી નાટક સમાજ સંસ્થા ક્યાં આવેલી છે? તો જવાબ આવશે અમદાવાદ ખાતે. ત્યારબાદ કલ્કી સ્થાપત્ય ક્યાં આવેલું છે? તો જવાબ આવશે પાટણની રાણકી વાવમાં. ત્યારબાદ ગુજરાતની કઈ કળા વિશ્વની અદ્રશ્ય વિરાસતોની યાદીમાં સામેલ છે? તો જવાબ આવશે સંખેડા લાખ કળા એટલે લાખ વર્ક. ત્યારબાદ ભમરિયા કૂવાની રચના ક્યાં થયેલી છે? તો જવાબ આવશે મહેમદાબાદમાં. ત્યારબાદ હોમાઈ વ્યારાવાળાને પ્રથમ શું બનવાનું બહુમાન મળેલું હતું? તો જવાબ આવશે મહિલા છબીકલા. ત્યારબાદ આટિયાળી પાઘડી ક્યાં પહેરવામાં આવે છે? તો જવાબ આવશે ઓખા પ્રદેશમાં. ત્યારબાદ લક્ષ્મી વિજય નાટક મંડળી ક્યાં આવેલી છે? તો જવાબ આવશે સુરત ખાતે. ત્યારબાદ યશોધર મહેતાનું યોગદાનનું ક્ષેત્ર જણાવો. તો જવાબ આવશે સાહિત્ય ક્ષેત્રે તેમણે યોગદાન આપ્યું છે. ત્યારબાદ ઈંઢોળી આકારની ગોળ મોટોળ પાઘડી કયા વિસ્તારમાં જોવા મળે છે? તો જવાબ આવશે મોરબીના મચ્છુ કાંઠામાં. ત્યારબાદ ઉસ્તાદ ફૈયાઝ હુસેન ખાં કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો જવાબ આવશે સંગીત ક્ષેત્રે. ત્યારબાદ ભારતીય હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ગુજરાતમાંથી ઉદ્ભવેલા ઘણા રાગોથી ગુજરાતને યોગદાન આપેલ છે. તો તે રાગ જણાવો. તો જવાબ આવશે બિલાવલ, સોરઠી અને ખંભાયતી. ત્યારબાદ પોરબંદર ખાતે કયા માતાજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે? તો જવાબ આવશે હરસિદ્ધિ માતાનું. ત્યારબાદ ચામરધારી પ્રતિહારો સ્થાપત્ય ક્યાં આવેલું છે? તો જવાબ આવશે મોઢેરા ખાતે. ત્યારબાદ કનુ દેસાઈ એટલે શું? તો મિત્રો કનુ દેસાઈ એટલે ચિત્રકલા. ત્યારબાદ કેરળથી આવીને ગુજરાતમાં જ સ્થિર થયેલા નૃત્ય ગુરુઓ ભાસ્કર અને રાધા મેનન દ્વારા સ્થાપિત નૃત્ય સંસ્થાનું નામ શું છે? તો જવાબ આવશે મુદ્રા સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સિંગ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બાબા રામદેવ પીરનું પવિત્ર સ્થાનક રણુજા કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે રાજકોટમાં. ત્યારબાદ બ્રહ્મા નારદનું વિરલ મૂર્તિ સ્થળ કામરેશ કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે સુરતમાં. ત્યારબાદ ભારતભરમાં મશહૂર એવું તામ્રપત્રો અને સિક્કાઓનું સંગ્રહાલય વલભીપુર કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે ભાવનગર જિલ્લામાં. ત્યારબાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર છે ક્યારે કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે 1951માં. ત્યારબાદ પાટણમાં રાણકી વાવ કોણે બંધાવી હતી? તો જવાબ આવશે ભીમદેવની રાણી ઉદયમતીએ. ત્યારબાદ કઈ જયંતિ દલાલની લિખિત જાણીતી ગુજરાતી ટૂંકી વાર્તા છે? તો જવાબ આવશે અડખે પરખે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા રાજવીઓના શાસનકાળ દરમિયાન 1942માં વડોદરા ખાતે સૌપ્રથમ ભારત સંગીત પરિષદ યોજાઈ હતી? તો જવાબ આવશે મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં. ત્યારબાદ અમદાવાદ શહેરના વતની અને ભારતના શ્રેષ્ઠ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીએ તાજેતરમાં જ કયા આંતરરાષ્ટ્રીય એવોર્ડથી તેને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે પ્રિત્ઝકર એવોર્ડથી સન્માનિત કરાયા છે. ત્યારબાદ ગુજરાતમાં ઘંટાકર્ણના મંદિરો તરીકે ઓળખાય છે? તો મહુડી મિત્રો ઓળખાય છે. ત્યારબાદ 72 કોઠાની વાવ કચ્છના કયા જિલ્લામાં આવેલી છે? તો જવાબ આવશે ભદ્રેશ્વર ખાતે. ત્યારબાદ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિ મંદિર છે તે કોણે બંધાવ્યું હતું? તો જવાબ આવશે નાનજીભાઈ કાલિદાસ મહેતાએ બંધાવ્યું હતું. ત્યારબાદ ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં અસ્પૃશ્યતા અંગેનો અભ્યાસ કોણે કર્યો હતો? તો જવાબ આવશે IP દેસાઈએ. ત્યારબાદ મોઢેરા સિવાય ગુજરાતમાં કયા સ્થળે સૂર્ય મંદિર આવેલું છે? તો જવાબ આવશે કોટાઈ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એન્ટન ચેખોવની મૂળ વાર્તા ધ બેટનો ડૉક્ટર રમેશ ઓઝાએ કયા નામે અનુવાદ કર્યો હતો? તો જવાબ આવશે શરત તરીકે. ત્યારબાદ ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર વ્યક્તિત્વના 3 પ્રકારો આપ્યા છે: સાત્વિક, રાજસ અને ખાલી જગ્યા. તો જવાબ આવશે તામસ. ત્યારબાદ ગુજરાતના 3 શક્તિપીઠો બહુચરાજી, આરાસુરી અંબાજી અને પાવાગઢના મહાકાળીનું શ્રુતિ જ્ઞાન કોણે કર્યું હતું? તો જવાબ આવશે વલ્લભ મેવાડાએ. ત્યારબાદ 12મી ફેબ્રુઆરી 1977માં ગુજરાતી સાહિત્ય અકાદમી બ્રિટનના મહામંત્રી તરીકે કોણ રહ્યા હતા?
તો જવાબ આવશે વિપુલ કલ્યાણી. ત્યારબાદ દર 18 વર્ષે ભાદરવા મહિનામાં કુંભ મેળો ક્યાં ભરાય છે? તો જવાબ આવશે ભાડભૂત ભરૂચ ખાતે. ત્યારબાદ ભક્તિ કરતાં કરતાં ભોજન કરનાર ધના ભગતનું વતન જણાવો. તો જવાબ આવશે ધોળા જંકશન. ત્યારબાદ ઉત્તરાધ મહોત્સવ ક્યાં ઉજવાય છે? તો ઉત્તરાધ મહોત્સવ મિત્રો મોઢેરા ખાતે ઉજવાય છે. અને છેલ્લો પ્રશ્ન છે કે ઘેરૈયા ગીતો કયા વિસ્તારમાં ગવાય છે? તો મિત્રો સુરત ખાતે છે ગવાય છે. ત્યારબાદ ચાંપાનેરની સ્થાપત્ય કલા અને ઐતિહાસિક મહત્વને ધ્યાન લઈ કઈ સાલમાં યુનેસ્કોએ તેને વૈશ્વિક વારસાની સ્થળોની યાદીમાં સમાવ્યું હતું? તો જવાબ આવશે 2004માં. ત્યારબાદ નંદા, ભદ્રા, જયા અને વિજયા શેના પ્રકારો છે? તો તે મિત્રો વાવના પ્રકારો રહેલા છે. ત્યારબાદ મોઢેરા ખાતેના સૂર્ય મંદિર ખાલી જગ્યા છે, તો ત્યાં મિત્રો સંઘારા આયોજન થાય છે. ત્યારબાદ સોલંકી યુગના મંદિર સ્થાપત્યનું એલિવેશન એટલે કે દેખાવ અને મોરો કેટલા આડા વિભાગોમાં વહેંચાયેલું હોય છે? તો મિત્રો 3 વિભાગોમાં. ત્યારબાદ ગુજરાતનું કયું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થ સ્થળ હતું અને પાછળથી તેને જૈન તીર્થ બન્યું છે? તો જવાબ આવશે તારંગા. ત્યારબાદ ગુજરાતમાં ઇસ્લામ સ્થાપત્યના ઉચ્ચ આગવા ચિહ્ન તરીકે કઈ મસ્જિદની ગણના થાય છે? તો જવાબ આવશે જામા મસ્જિદ અમદાવાદની. ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી મુનિબાવા મંદિર ખાલી જગ્યા છે, તો મિત્રો તે અષ્ટકોણીય મંડપ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેલિકા મ્યુઝિયમ શાના માટે પ્રખ્યાત છે? તો જવાબ આવશે કાપડ માટે. ત્યારબાદ ગુજરાતના પ્રવાસન સાથે કયો આદિવાસી ઉત્સવ સંકળાયેલો છે? તો જવાબ આવશે ડાંગ ઉત્સવ. ત્યારબાદ પિથોરા છે મિત્રો તે શું છે? તો જવાબ આવશે આદિવાસી ચિત્રકળા છે. ત્યારબાદ પારસીઓનું તીર્થ સ્થળ કયું છે? તો જવાબ આવશે ઉદવાડા. ત્યારબાદ ડાંગની કથન ગાન શૈલીનું આગવું અંગ કોને કહેવામાં આવે છે? તો જવાબ આવશે થાળી કળાને. ત્યારબાદ હંસા મહેતા ગ્રંથાલય ક્યાં આવેલું છે? તો તે વડોદરા ખાતે આવેલું છે. ત્યારબાદ ઉપનિષદોના તત્વજ્ઞાનને માનનારને શું કહેવાય છે? તો તેને વેદાંતી કહેવાય છે. ત્યારબાદ એન્ડ્રુસ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો તે મિત્રો સુરત ખાતે આવેલી છે. ત્યારબાદ અનસુયાબેન સારાભાઈનું કયા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન થયું છે? તો જવાબ આવશે શ્રમ અને સંગઠનમાં. ત્યારબાદ વીર સાવરકરની સ્મૃતિમાં દર વર્ષે કયા સ્થળે અખિલ હિન્દ દરિયાઈ તરણ સ્પર્ધાનું આયોજન થતું હોય છે? તો જવાબ આવશે ચોરવાડ ખાતે. ત્યારબાદ ગોફણ ગૂંથન રાસ કયા સમાજનું લોકનૃત્ય છે? તો જવાબ આવશે સૌરાષ્ટ્રની કોળી કણબી જે છે ત્યાંની મહિલાઓનું. ત્યારબાદ અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતા સપ્તક મહોત્સવ કઈ બાબત સાથે સંબંધિત છે? તો જવાબ આવશે શાસ્ત્રીય સંગીત સાથે. ત્યારબાદ તારંગા કયા ધર્મનું જાણીતું સ્થળ છે? તો જવાબ આવશે જૈન ધર્મનું. ત્યારબાદ કયા મંદિરને સંગે મરમરમાં કંડારાયેલા કાવ્યની ઉપમા આપવામાં આવી છે? તો જવાબ આવશે દેલવાડાના જૈન મંદિરોને. ત્યારબાદ સ્થાપત્ય કલામાં મૂલ્યવાન વારસો ધરાવતી દાદા હરિની વાવ ક્યાં આવેલી છે? તો મિત્રો તે અમદાવાદ ખાતે આવેલી છે. ત્યારબાદ કયા મંદિરને 6 માળનું શિખર છે? તો જવાબ આવશે દ્વારકાધીશના મંદિરને. ત્યારબાદ વારલી એ કઈ કળા છે? તો મિત્રો એક ચિત્રકલા છે મિત્રો. ત્યારબાદ ધમાલ નૃત્ય છે કોની ખાસિયત છે? તો મિત્રો તે સીદીઓની ખાસિયત રહેલી છે. તો મિત્રો આ હતા ગુજરાતના સાંસ્કૃતિક વારસાને લગતા અગત્યના પ્રશ્નો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ એક નવા વિડીયો સાથે.